નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો. આપણે ધોરણ 10 ગણિત વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. બરાબર છે. આમ તો આપણે ધોરણ 9માં બહુપદી અને ધોરણ 10માં પણ આપણે બહુપદીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરાબર છે. એટલે બહુપદીમાં આપણે ક્યાંક ને ક્યાંક દ્વિઘાત સમીકરણનો પણ થોડુંક અભ્યાસ કરેલો. તો આ ચેપ્ટરમાં આપણે એ દ્વિઘાત સમીકરણનો થોડુંક વધારે વિગતવાર અભ્યાસ કરવાનો છે. બરાબર છે. ચલો શરૂઆત કરીએ આપણે દ્વિઘાત સમીકરણમાં. સૌપ્રથમ તો દ્વિઘાત સમીકરણ કોને કહે છે? બરાબર છે. દ્વિઘાત સમીકરણ કોને કહે છે? હવે નામ ઉપરથી થોડું ખ્યાલ આવે કે દ્વિઘાત એટલે કે એ સમીકરણમાં બે ઘાત હશે, એ સમીકરણની બે ઘાત હશે. બરાબર છે. નામ પરથી આપણે ખબર પડે દ્વિઘાત એટલે કે બે ઘાત, દ્વિ એટલે બે. બરાબર છે. એટલે જે સમીકરણની બે ઘાત હોય એને આપણે કદાચ દ્વિઘાત સમીકરણ કહી શકશું. બરાબર છે. તો ભાઈ દ્વિઘાત સમીકરણ કોને કહે છે? તો જેમાં ફક્ત એક ચલ હોય અને એ ચલની મહત્તમ એટલે કે મોટામાં મોટી ઘાત બે હોય. બરાબર છે. બે થી વધુ પણ ન હોવી જોઈએ. બરાબર છે. અને બે થી પણ નાની પણ ન હોવી જોઈએ. એટલે જે સમીકરણ છે એમાં ચલની ઘાત કેટલી હોવી જોઈએ? બે ઘાત હોવી જોઈએ. જો બે ઘાતવાળું સમીકરણ છે તો એને આપણે દ્વિઘાત સમીકરણ કહેશું. બરાબર છે. અહીં આપણે જોઈએ વ્યાપક સ્વરૂપ છે. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું છે ભાઈ? તો ax ની બે ઘાત વત્તા bx વત્તા c, જ્યાં a does not equal to 0 એટલે કે a બરાબર 0 થવો જોઈએ નહીં. બરાબર છે. અહીં તમે જે પ્રમાણે જુઓ છો તો a b અને c શું છે? તો એ વાસ્તવિક સંખ્યાઓ છે, એ અચળ પદો છે. બરાબર છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, ધન હોઈ શકે, ઋણ હોઈ શકે. જ્યારે x શું છે? તો x તો ચલ છે. બરાબર છે. x શું છે? ચલ છે. તો આમાં તમે જોશો x ની ચલની ઘાત કેટલી છે? બે ઘાત છે. બરાબર છે. અહીં એક ઘાત વાળું પણ પદ છે. બરાબર છે. પરંતુ મેં જેમ તમે કીધું કે મહત્તમ બહુપદીની ઘાત કેટલી હોવી જોઈએ? બે ઘાત હોવી જોઈએ. બહુપદીની જો બે ઘાત હોય, બરાબર છે, તો એને આપણે દ્વિઘાત સમીકરણ કહીશું. હવે અહીં a does not equal to 0 એનો મતલબ એમ કે આ a બરાબર 0 થવો જોઈએ નહીં, a બરાબર 0 હોવો જોઈએ નહીં. એનું કારણ શું? તો ભાઈ જો a 0 હશે, બરાબર છે, જો એ 0 હશે તો 0 ગુણ્યા x ની બે ઘાત એટલે કેટલા થશે? 0 થશે. બરાબર છે. તો બાકી શું વધશે? ખાલી bx વત્તા c જ વધશે. શું વધશે? bx વત્તા c. બરાબર છે. હવે ફક્ત bx વત્તા c છે તો bx વત્તા c ની ઘાત કેટલી છે? એક ઘાત છે. અને એ સુરેખ બહુપદી થઈ જશે તો એમાં તો ઘાત બે નથી, તો એ દ્વિઘાત સમીકરણ રહેશે નહીં. એટલા માટે આ જે સમીકરણ વ્યાપક સ્વરૂપ છે એ x ની બે ઘાત વત્તા bx વત્તા c, એમાં a બરાબર 0 હોવો જોઈએ નહીં. બરાબર છે. તો આ છે વ્યાપક સ્વરૂપ. હવે એના આપણે ઉદાહરણ જોઈએ કે દ્વિઘાત સમીકરણના ઉદાહરણ તમને અહીં લખેલા છે કે પહેલું ઉદાહરણ છે 3x ની બે ઘાત વત્તા 7x વત્તા 9. બરાબર છે. અહીં તમે જે રીતે જોતા હશો તો આ બહુપદીની ઘાત કેટલી છે? તો આ બહુપદીની ઘાત કેવી રીતે આપણે જાણતા? તો ચલની મોટામાં મોટી ઘાત જોતા. હવે આમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 છે. એનો મતલબ એમ કે આ બહુપદીની ઘાત 2 છે. હવે બહુપદીની ઘાત 2 છે તો એ દ્વિઘાત સમીકરણ છે. બરાબર છે. વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો a ની કિંમત મળશે મને 3, b ની કિંમત મળશે 7, b ની કિંમત એટલે શું? x નું સહગુણક, અને c એટલે કે અચળ પદ કેટલું છે? 9 છે. તો આ શું છે? આ દ્વિઘાત સમીકરણનું એક ઉદાહરણ છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ છે 4x ની બે ઘાત ઓછા 5x વત્તા 7, તો એ પણ એક દ્વિઘાત સમીકરણનું ઉદાહરણ છે. તેવી જ રીતે 9x ની બે ઘાત ઓછા 7x વત્તા 7, એ પણ દ્વિઘાત સમીકરણનું ઉદાહરણ છે. બરાબર છે. હવે ભાઈ આ તમે 3 ઉદાહરણ જોયા છે દ્વિઘાત સમીકરણના. એ 3 ઉદાહરણમાં બધામાં 3 પદ છે. તો કોઈક એવું સમીકરણ આવે કે ફક્ત એમાં બે જ પદ હોય તો એ દ્વિઘાત સમીકરણ કહી શકાશે? તો ચલો જોઈએ આપણે. કદાચ આવી રીતે છે 3x ની બે ઘાત ઓછા 9, તો આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં? બરાબર છે. તો ભાઈ દ્વિઘાત સમીકરણ માટે એક જ શરત એ છે કે ચલની ઘાત બે હોવી જોઈએ, બહુપદીની ઘાત બે થવી જોઈએ. પછી એમાં એક પદ હોય, બે પદ હોય કે 3 પદ હોય, કોઈ ફરક પડવાનો નથી. બરાબર છે. એટલે આમાં બે પદ છે તો આપણે કંઈ ફરક પડવાનો નથી. અહીં ચલ x ની મોટામાં મોટી ઘાત 2 છે એટલે બહુપદીની ઘાત 2 છે. તેથી આ શું છે? તો દ્વિઘાત બહુપદી છે. એવી રીતે આવી રીતે હોય કે x ની બે ઘાત, તો આ પણ એક દ્વિઘાત બહુપદી છે, સમીકરણ છે. એનું કારણ છે
કે ચલની ઘાત કેટલી છે 2 ઘાત છે, બરાબર છે. ભલે બાકીના 2 પદ નથી તો કાંઈ આપણે એના વગર દ્વિઘાત સમીકરણ નથી એવું કહી શકશું નહીં, બરાબર છે. આવી રીતે કદાચ હોય 3x - 9 આ દ્વિઘાત સમીકરણ છે, બરાબર છે. આમાં 2 પદ તો છે પણ આ દ્વિઘાત સમીકરણ નથી. એનું કારણ છે કે ચલ x ની એક જ ઘાત છે, એટલે કે આ શું છે, સુરેખ બહુપદી છે, એટલે આ દ્વિઘાત સમીકરણ નથી, બરાબર છે. તો દ્વિઘાત સમીકરણ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ કોને કહેવાય, તો જે બહુપદીની ઘાત 2 હોય એને આપણે દ્વિઘાત સમીકરણ કહીશું, બરાબર છે. ચલો આગળ વધી તમારે ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ આપેલા છે એ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ, બરાબર છે. તો ઉદાહરણ નંબર 1 કંઈક આપેલું છે. હવે જો આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં કૂટ પ્રશ્નોનો આપણે અભ્યાસ કરી ગયા છીએ કે તમને કંઈક શરતો આપેલી હોય એના આધારે તમારે સમીકરણ બનાવવું. ત્યાં 2 ચલ હતા, પરંતુ આપણે એક ચલમાં કૂટ પ્રશ્નોના આપણે સમીકરણ બનાવવાના છે, એના આધારે આપણે ઉકેલ શોધવાનો છે. અમુક શરતો આપણે આપેલી હશે, બરાબર છે. તો ચલો શરૂઆત કરીએ આપણે. ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 તમારે રકમ છે એ નીચે ઉપર ડિસ્પ્લે ઉપર દેખાતી હશે, બરાબર છે. ચલો શું કીધું છે ભાઈ કે જોહન અને જીવંતી બંને પાસે કુલ મળીને 45 લખોટીઓ હતી, બરાબર છે. જોહન અને જીવંતી પાસે બંને પાસે મળીને કુલ 45 લખોટીઓ છે, બરાબર છે. અમુક સમય બાદ રકમ થોડુંક ધ્યાન રાખજો, અમુક સમય બાદ બંને જણ 5-5 લખોટીઓ ખોઈ કાઢે છે, બરાબર છે. શરૂઆતમાં બંને પાસે સાથે મળીને 45 લખોટીઓ હતી, એટલે એવું નથી કે ભાઈ બંને પાસે કેટલી હતી એવું નથી કીધું. બંને પાસે સાથે મળીને 45 હતી. એક પાસે 20 હોય, બીજા પાસે 25 પણ હોઈ શકે, એક પાસે 15 હોય, બરાબર છે, અને બીજા પાસે 30 પણ હોઈ શકે. હવે એ ખ્યાલ નથી, પરંતુ બંને પાસે સાથે મળીને 45 લખોટીઓ હતી. અમુક સમય બાદ બંને જણ 5-5 લખોટીઓ ખોઈ કાઢે છે, બરાબર છે. ત્યારબાદ જે એમની પાસે લખોટીઓ વધે છે એમની સંખ્યાઓનો ગુણાકાર 124 આપેલો છે. તો શરૂઆતમાં બંને પાસે જોહન અને જીવંતી પાસે કુલ કેટલી લખોટીઓ હતી બંને પાસે અલગ અલગ એ આપણે શોધવાનું છે, બરાબર છે. રકમ ફરીવાર તમને સમજાવું છું. શું કીધું છે કે જોહન અને જીવંતી પાસે બંને પાસે સાથે મળીને 45 લખોટીઓ હતી, બરાબર છે. હવે જોહન પાસે કેટલી હતી એ પણ હું નથી જાણતો અને જીવંતી પાસે કેટલી હતી એ પણ હું નથી જાણતો. ફક્ત એટલો જાણું છું કે બંને પાસે સાથે મળીને 45 લખોટીઓ હતી, બરાબર છે. હવે એના પછી શું કીધું છે કે હવે આપણે જાણતા નથી, પરંતુ જે એમની પાસે લખોટીઓ હતી એમાંથી 5-5 લખોટીઓ બંને ખોઈ કાઢે છે, બરાબર છે. કદાચ જોહન પાસે 20 હતી તેમાંથી 5 ખોઈ કાઢે પછી કેટલી વધે છે 15 વધે છે. એવી રીતે જીવંતી પાસે કદાચ 25 હતી એમાંથી 5 ખોઈ કાઢે તો કેટલી વધે 20 વધે. પણ હું જાણતો નથી કે 20 હતી કે 25 હતી, પણ જે પણ લખોટીઓ હતી એમાંથી 5-5 લખોટીઓ ખોઈ કાઢે છે. હવે 5-5 લખોટીઓ ખોઈ કાઢે એની પાસે બીજી નવી લખોટીઓની સંખ્યા થઈ જાય. તો એ જે લખોટીઓની સંખ્યા છે 5-5 લખોટીઓ ખોઈ દીધા બાદની જે લખોટીઓ છે એ સંખ્યાઓનો ગુણાકાર 124 છે. તો જોહન અને જીવંતી પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી એ આપણે શોધવાનું છે, બરાબર છે. તો ભાઈ સોલ્યુશન અહીં છે. આપણે આગળ વધીએ. એમાં શું કીધું છે કે ભાઈ કુલ 45 લખોટી, બરાબર છે. બંને પાસે સાથે મળીને કુલ કેટલી લખોટી છે? બંને પાસે સાથે મળીને કુલ 45 લખોટી છે. હવે હું નથી જાણતો ભાઈ જોહન પાસે કેટલી છે અને જીવંતી પાસે કેટલી છે, ત્યારે આપણે શું કરીએ ધારી લઈએ, બરાબર છે, કે જોહન પાસે x લખોટીઓ છે. આપણે આવું કરતા હોઈએ છીએ, ચેપ્ટર નંબર 3માં પણ કરી ગયા છીએ ને આપણે આમાં પણ કરશું કે ભાઈ મને ખ્યાલ નથી જોહન પાસે કેટલી છે, પરંતુ એમ કહી શકું કે ધારો કે જોહન પાસે x લખોટીઓ છે, બરાબર છે. ધારો કે જોહન પાસે x લખોટીઓ છે એવું માનું છું હું કે ભાઈ જોહન પાસે x લખોટીઓ છે. હવે થોડુંક નાનું કન્સેપ્ટ છે, અહીંયા થોડુંક ધ્યાન રાખજો તો સમજાઈ જશે કે ભાઈ આવી રીતે છે. બીજું એક ઉદાહરણ દઈને સમજાવું કે ભાઈ રમેશ અને સુરેશ પાસે બંને પાસે સાથે મળીને 10 ચોકલેટ છે, બરાબર છે. રમેશ અને સુરેશ બંને પાસે સાથે મળીને 10 ચોકલેટ છે. ધ્યાન રાખજો તો સમજાઈ જશે, બરાબર છે. રમેશ અઘરું નથી ભાઈ. રમેશ અને સુરેશ પાસે બંને પાસે સાથે મળીને 10 ચોકલેટ છે, બરાબર છે. હવે એ પૈકી રમેશ પાસે 6 ચોકલેટ છે, બરાબર છે.
રમેશ પાસે કેટલી છે? 6 ચોકલેટ છે. ધ્યાન રાખજો, કુલ 10 ચોકલેટ છે, જે પૈકી રમેશ પાસે 6 ચોકલેટ છે, તો સુરેશ પાસે કેટલી હોય? બરાબર છે, ધ્યાન રાખજો, કુલ 10 ચોકલેટ છે, કુલ આ 10 ચોકલેટ છે, તે પૈકી રમેશ પાસે 6 ચોકલેટ છે, તો સુરેશ પાસે કેટલી હોય? એના માટે તમે શું કરો કે ભાઈ 10 ઓછા 6 એટલે સુરેશ પાસે 4 ચોકલેટ હશે. બરાબર છે, ધ્યાન રાખજો, બંને પાસે સાથે મળીને 10 ચોકલેટ છે, તે પૈકી રમેશ પાસે 6 છે, તો સુરેશ પાસે કેટલી હોય? તમે શું કરો? 10 ઓછા 6 કરો એટલે તમને જવાબ મળે, સુરેશ પાસે 4 ચોકલેટ મળે. બરાબર છે. તો હવે કંઈક એવું જ અહીંયા છે કે ભાઈ કુલ 45 લખોટી છે, કુલ 45 લખોટી, તે પૈકી જોહન પાસે x લખોટી છે. બરાબર છે. જુઓ, અહીં 10 ની જગ્યાએ 45 આવી ગયા અને અહીં રમેશ પાસે 6 હતી, એની જગ્યાએ જોહન પાસે x છે. હવે મારે જીવંતી પાસે શોધવું, તમે આમાં શું કરતા હતા? 10 ઓછા 6 કરતા હતા. તો જીવંતી પાસે શોધવું, તમે શું કરો? 45 ઓછા x કરવું પડે. બરાબર છે. તો ભાઈ જીવંતી પાસે કેટલી થશે? તો 45 ઓછા x. ધ્યાન રાખજો. બરાબર છે. સાવ સિમ્પલ લોજિક છે કે ભાઈ બંને પાસે 10 ચોકલેટ છે, એ પૈકી રમેશ પાસે 6 છે, તો સુરેશ પાસે કેટલી થાય? તો 10 ઓછા 6 બરાબર 4. એટલે કે બંનેનું જે ટોટલ છે એમાંથી એક પાસે હોય એને બાદ કરી નાખો, તો બીજા પાસે જે હોય મળી જાય. બરાબર છે. તો આપણી પાસે અહીંયા જોહન અને જીવંતી પાસે ટોટલ 45 લખોટી, તે પૈકી જોહન પાસે x છે, તો જીવંતી પાસે કેટલી થાય? તો 45 ઓછા x. બરાબર છે. તો ભાઈ જોહન પાસે x લખોટી છે, તો જીવંતી પાસે કેટલી લખોટી થાય? 45 ઓછા x લખોટીઓ હોય. બરાબર છે. તેથી જીવંતી પાસે 45 ઓછા x લખોટી હોય. બરાબર છે. આ થઈ શરૂઆતની સ્થિતિ કે બંને પાસે આટલા લખોટી. હવે જો આ બેનો સરવાળો કરો, તમે 45 ઓછા x વત્તા x કરો તો x ઉડી જશે, કારણ કે બંનેની વિરુદ્ધ નિશાની છે. આ પ્લસ છે ને આ માઇનસ છે, તો શું હશે? ખાલી 45. તો બંને પાસે સાથે મળીને કેટલી થઈ જાય? 45 થઈ જાય. બરાબર છે. ચલો, ત્યારબાદ પ્રત્યેક 5-5 લખોટી ખોઈ કાઢે છે. બરાબર છે. જે શરૂઆતમાં જે લખોટી હતી એમાંથી બંને જણા 5-5 લખોટી ખોઈ કાઢે છે. બરાબર છે. હવે સાવ સિમ્પલ ઉદાહરણ છે કે ભાઈ કોઈ પાસે 15 ચોકલેટ હોય, એમાંથી 7 ખોઈ કાઢે તો કેટલી વધે? બરાબર છે. તો 15 ઓછા 7 એટલે કે 8 વધે. ધ્યાન રાખજો કે ભાઈ કોઈ પાસે 15 ચોકલેટ છે, એમાંથી 7 ચોકલેટ ખોઈ કાઢે, હવે કેટલી વધી? તો 15 ઓછા 7 બરાબર 8 ચોકલેટ વધી. તો અહીં પણ એ જ પ્રકારે છે કંઈ કે ભાઈ પ્રત્યેક 5-5 લખોટી ખોઈ કાઢે છે, ત્યારબાદ તેમની પાસે રહેલ લખોટીઓની સંખ્યા. બરાબર છે. તો ત્યારબાદ એની પાસે કેટલી લખોટીની સંખ્યા રહે? તો જોહન પાસે x હતી, તો x માંથી 5 ખોઈ કાઢે છે, કેટલી થાય? x ઓછા 5. x માંથી 5 નીકળી જાય છે એટલે કે બાદ થાય છે. બરાબર છે ને? x માંથી 5 નીકળી જાય છે એટલે કે બાદ થાય છે, એટલે શું આવશે? x ઓછા 5. તો ભાઈ જોહન પાસે કેટલી થાય? x ઓછા 5. તેવી જ રીતે જીવંતી પણ 5 ખોઈ કાઢે છે, તો જીવંતી પાસે કેટલી થાય? જીવંતી પાસે 45 ઓછા x હતી, એમાંથી 5 ખોઈ કાઢે છે, તો 45 ઓછા x એમાંથી 5 ખોઈ કાઢે એટલે ઓછા 5. એટલે જીવંતી પાસે કેટલી થાય? 45 ઓછા x એમાંથી 5 ખોઈ કાઢે એટલે ઓછા 5. બરાબર છે. તો 45 ઓછા x ઓછા 5. હવે આ બંને મને સાદું રૂપ આપો, આ વત્તા 45 ને આ ઓછા 5 એટલે થશે 45 ઓછા 5 એટલે 40. અહીં આવશે 40 ઓછા x. તો જીવંતી પાસે હવે કેટલી વધે? 40 ઓછા x. બરાબર છે. ત્યારબાદ શું કીધું છે ભાઈ? તો હવે જે એમની પાસે લખોટીઓની સંખ્યા રહે છે, બરાબર છે, એ સંખ્યાઓનું ગુણાકાર 124 છે. બરાબર છે. તમને શું કીધું છે? હવે જે બાકી લખોટીઓ રહેલી છે, બાકી રહેલ લખોટીઓની સંખ્યાઓનો ગુણાકાર, એટલે આ સંખ્યાઓનો ગુણાકાર 124 છે. તો ચલો આ બે સંખ્યાઓનો ગુણાકાર આપણે 124 લઈએ. તેથી હવે આ સંખ્યા કઈ વધે છે? x ઓછા 5 ગુણ્યા આમાં કેટલી વધે છે? 40 ઓછા x. એ બેનો ગુણાકાર બરાબર 124. બરાબર છે. ચલો હવે આ કૌંસનો આ કૌંસ સાથે ગુણાકાર કરવું છે, તો આપણે શું કરીએ? પહેલો આનો આની સાથે ગુણાકાર કરશું, પછી આ પદનું આ પદ સાથે, પછી આ પદનું આ પદ સાથે, પછી આ પદનું આ પદ સાથે ગુણાકાર કરશું. ચલો તો x ગુણ્યા 40 એટલે 40x, વત્તા x ગુણ્યા ઓછા x એટલે થશે ઓછા x ની 2 ઘાત, ઓછા 5 ગુણ્યા વત્તા 40 એટલે થશે ઓછા 200, અને આ ઓછા 5 ગુણ્યા ઓછા x એટલે ઓછા ઓછાનો ગુણાકાર વત્તા
5 ગુણ્યા x એટલે 5x બરાબર 124. ચલો આ પહેલું પદ છે, આને x ની 2 ઘાતને આપણે ઘાતને ઉતરતા ક્રમમાં ગોઠવી તો પહેલાં x ની 2 ઘાત વાળું પદ આવશે ને હવે જુઓ અહીં માઇનસ છે તો અહીં પણ મારે માઇનસ રાખવું પડશે કારણ કે ઓછા x ની 2 ઘાત છે વત્તા x ની 2 ઘાત નથી તો અહીં આવશે ઓછા x ની 2 ઘાત વત્તા હવે જુઓ વત્તા 40x વત્તા 5x એટલે કેટલા થશે વત્તા 45x બરાબર છે ઓછા 200 એમને બરાબરનું બરાબર 124 ઓછા x ની 2 ઘાત વત્તા 45x ઓછા 200 હવે આ બાજુ પ્લસ 124 છે આ બાજુ લેવો તો માઇનસ 124 બરાબર 0 તેથી માઇનસ x ની 2 ઘાત વત્તા 45x ઓછા 200 ઓછા 124 એટલે કેટલા થશે ઓછા 324 બરાબર 0 તેથી આપણે હવે જો આ જે પહેલું પદ હોય છે એને આપણે હંમેશા પ્લસ રાખતા હોય છે x ની 2 ઘાતને તો આપણે શું કરશું આ સમીકરણમાંથી માઇનસને સામાન્ય કાઢી લેશું તો આમાંથી માઇનસ સામાન્ય નીકળે તો આ થઈ જશે પ્લસ તો પ્લસ x ની 2 ઘાત અહીં છે વત્તા અહીં થશે માઇનસ 45x અહીં ઓછા છે તો અહીં થશે પ્લસ 324 બરાબર 0 તો ભાઈ જે આપણી આ જે બે શરતો હતી એને સમીકરણોનું સમાધાન કોણ કરે છે x ની 2 ઘાત ઓછા 45x વત્તા 324 બરાબર 0 બરાબર છે હવે તમે આનો ઉકેલ શોધો તો તમને x મળે એટલે કે જોહન પાસે કેટલી લખોટી છે એ તમને મળી જશે બરાબર છે અને ત્યારબાદ જીવંતી પાસે કેટલી છે તમે 45 ઓછા x કરશો તો એ પણ તમને મળી જશે બરાબર છે અહીં આપણે સોલ્યુશન અત્યારે નથી કરતા આ પણ ફક્ત સમીકરણ બનાવવું જોઈએ સમીકરણ બનાવી આગળ જે આવશે દાખલા બરાબર છે કે જેમાં ઉકેલ શોધવાનો છે આપણે ઉકેલ પણ શોધશું બરાબર છે ચલો આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 2 ચકાસો કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં બરાબર છે નીચે જે ઉદાહરણ આપેલા છે એ આપણે જોવાના છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં હવે એ ચકાસવા માટેની સાવ સરળ રીત છે કે ભાઈ જો બહુપદી છે એની ઘાત 2 હોય તો દ્વિઘાત સમીકરણ છે નકા તો નથી ધ્યાન રાખજો બરાબર છે શું કીધું ભાઈ તો જો સમીકરણની ઘાત 2 હોય એટલે કે દ્વિઘાત બહુપદી અથવા તો એમ કહી શકાય કે જે બહુપદીની ઘાત 2 હોય તેને આપણે દ્વિઘાત સમીકરણ કહીશું નહીં તો આપણે કહીશું કે આ દ્વિઘાત સમીકરણ નથી બરાબર છે ચલો શરૂઆત કરી પહેલો આ પ્રકારે છે x ઓછા 2 આખાનો વર્ગ વત્તા 1 બરાબર 2x ઓછા 3 બરાબર છે આમાં પહેલી નજરે જોઈએ તો આપણે x ની આમાં એક ઘાત છે ને આમાં પણ x ની એક ઘાત દેખાય છે એટલે આપણે કહીએ કે ભાઈ આ દ્વિઘાત સમીકરણ નથી કારણ કે સમીકરણમાં ક્યાંય x ની 2 ઘાત નથી અહીં પણ x ની એક ઘાત છે ને અહીં પણ x ની એક ઘાત છે પરંતુ થોડુંક ધ્યાન રાખીને જોશું આપણે અહીં x ઓછા 2 આખાનો વર્ગ છે એ કૌંસને જ્યારે આપણે વર્ગને છૂટો પાડશું બરાબર છે એને જ્યારે એક્સપાન્ડ કરશું ત્યારે આપણે x ની 2 ઘાત વાળું પદ મળશે બરાબર છે તો ચલો ટ્રાય કરીએ આપણે અને સાદુરૂપ દઈએ આપણે ભાઈ તો કંઈક અલગ મળશે ચલો x ઓછા 2 આખાનો વર્ગ એટલે આ કોના જેવું છે તો x ઓછા y ના વર્ગ જેવું છે એટલે કે એનું નિત્યસમનું આપણે ભણી ચૂક્યા છીએ ખબર છે ધોરણ 9 માં x ઓછા y નો વર્ગ એટલે શું થાય તો x નો વર્ગ ઓછા 2xy વત્તા y નો વર્ગ તો એ પ્રમાણે કરીએ આપણે તો ભાઈ x નો વર્ગ એટલે કે x નો વર્ગ ઓછા 2xy તો 2 ગુણ્યા 2 ગુણ્યા x એટલે 4x પછી વત્તા y નો વર્ગ બરાબર છે અહીં y કેટલા છે 2 છે તો વત્તા 2 નો વર્ગ એટલે કે 4 વત્તા 1 નું એમને બરાબરનું બરાબર 2x ઓછા 3 ને એમને રાખશું ચલો ત્યારબાદ આ 2x ઓછા 3 બરાબરની આ બાજુ છે ને બરાબરની આ બાજુ લઈ આવી તો શું થશે તેથી x ની 2 ઘાત ઓછા 4x વત્તા હવે જુઓ 4 ને 1 કેટલા થશે 5 એટલે અહીં લખ્યું મેં 5 હવે આ વત્તા 2x છે તો આ બાજુ આવશે ઓછા 2x આ ઓછા 3 છે આ બાજુ આવશે વત્તા 3 બરાબર 0 બરાબર છે ચલો આનું સાદુરૂપ દઈએ જી x ની 2 ઘાત વાળું પદ એક જ છે તો એમને રહેશે x ની 2 ઘાત હવે અહીં જોશો તો આ ઓછા 4x છે ને આ છે ઓછા 2x તો ઓછા 4 ઓછા 2 બંને શું થશે સરવાળો તો ઓછા 6x આ છે વત્તા 5 આ છે વત્તા 3 એટલે વત્તા 5 વત્તા 3 એટલે થશે વત્તા 8 બરાબર 0 તો મળે છે અહીં x ની 2 ઘાત ઓછા 6x વત્તા 8 બરાબર 0 બરાબર છે તો ભાઈ હવે આમાં જુઓ તમે આ બહુપદીની ઘાત કેટલી છે તો ભાઈ આમાં ચલ x ની ઘાત મહત્તમ 2 છે બરાબર છે 2 થી વધારે પણ નથી 2 થી ઓછી પણ નથી બરાબર 2 છે તો આ જે સમીકરણ છે એને આપણે દ્વિઘાત સમીકરણ તરીકે ઓળખીશું તો આ ભાઈ દ્વિઘાત સમીકરણ છે બરાબર છે ચલો આગળ વધી બીજામાં જઈએ કંઈક આ પ્રકારે છે x ગુણ્યા x વત્તા 1 વત્તા 8 બરાબર x વત્તા 2 ગુણ્યા x ઓછા 2 બરાબર સાદું રૂપ આપીએ આપણે આ x નું x વત્તા 1 કૌંસ સાથે ગુણાકાર છે તો ગુણાકારનો સંબંધ આપણે કરી
એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની 2 ઘાત વત્તા વત્તાનો ગુણાકાર વત્તા એક્સ ગુણ્યા 1 એટલે એક્સ વત્તા 8 એમને એમ બરાબરનું બરાબર. હવે જો આ કોના જેવું છે તો એક્સ વત્તા 2 ગુણ્યા એક્સ ઓછા 2 એટલે એક્સ વત્તા વાય ગુણ્યા એક્સ ઓછા વાય. એટલે તમે આપણે ધોરણ 9માં નિત્યસમ ભણી ગયા છીએ કે એક્સ વત્તા વાય ગુણ્યા એક્સ ઓછા વાય હોય તો શું થાય તો એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ થાય. બરાબર છે, થાય ને ભાઈ. એક્સ વત્તા વાય ગુણ્યા એક્સ ઓછા વાય એટલે એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ થાય. ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીમાં આપણે નિત્યસમ ભણ્યા છે. બરાબર છે. ચલો તો એક્સ વત્તા 2 ને એક્સ ઓછા 2 નો ગુણાકાર તો એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ. એક્સ છે અહીં એક્સ તો એક્સનો વર્ગ ઓછાનો ઓછા વાયનો વર્ગ એટલે વાય અહીં કેટલા છે 2 છે તો 2 નો વર્ગ એટલે કે 4 તો એક્સનો વર્ગ ઓછા 4. હવે શું કરશું જે એક્સનો વર્ગ ઓછા 4 છે બરાબરની ઉભા છે ને બરાબરની આ બાજુ લઈ આવી બાકીના પદ એમને રાખીને ત્યારે તો એક્સની 2 ઘાત એમને વત્તા એક્સનું એમને વત્તા 8 આ બાજુ વત્તા એક્સની 2 ઘાત ઓછા એક્સની 2 ઘાત થશે આ ઓછા 4 છે આ બાજુ થશે વત્તા 4 બરાબર 0. હવે તમે જુઓ છો તો આ વત્તા એક્સની 2 ઘાત છે આ ઓછા એક્સની 2 ઘાત છે આ બધું શું થઈ જશે તો લોપ થઈ જશે. તો બાકી શું વધશે એક્સ વત્તા 8 વત્તા 4 એકલા થશે એક્સ વત્તા 12 બરાબર 0. બરાબર છે. તો આ એક્સ વત્તા 12 બરાબર 0 આમાં એક્સની કેટલી ઘાત છે એક જ ઘાત છે એટલે કે આ શું છે સુરેખ સમીકરણ છે. બરાબર છે. શું છે સુરેખ સમીકરણ છે. આ દ્વિઘાત સમીકરણ નથી કારણ કે આમાં ઘાત 2 નથી તો ભાઈ આ દ્વિઘાત સમીકરણ નથી. બરાબર છે. ક્લિયર. ચલો હજી પણ એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. કંઈક આ પ્રકારે છે એક્સ ગુણ્યા 2x વત્તા 3 બરાબર એક્સની 2 ઘાત વત્તા 1. ચલો સાદરૂપ આપીએ આ એક્સનું આ આખા કૌંસ સાથે ગુણાકાર છે તો ગુણાકાર કરીએ એક્સ ગુણ્યા 2x એટલે 2xની 2 ઘાત વત્તા વત્તાનો ગુણાકાર વત્તા 3 ગુણ્યા x એટલે 3x બરાબર એક્સની 2 ઘાત વત્તા 1. ચલો એક્સની 2 ઘાત વત્તા 1 છે બરાબરની આ બાજુ લઈ આવી તેથી 2xની 2 ઘાત વત્તા 3x બરાબર છે ઓછા હવે આ વત્તા એક્સની 2 ઘાત છે આ બાજુ આવશે ઓછા એક્સની 2 ઘાત માઇનસ 1 બરાબર 0. હવે જો આ વત્તા 2xની 2 ઘાત આ ઓછા એક્સની 2 ઘાત એટલે બાદ બાકી થશે તો 2xમાંથી 2xની 2 ઘાતમાંથી 1xની 2 ઘાત જાય તો 1xની 2 ઘાત વધે એટલે કે xની 2 ઘાત જ વધે તો xની 2 ઘાત વત્તા 3x એમને એમ ઓછા 1નું એમને એમ બરાબર 0. હવે આમાં કંઈ સાદરૂપ થઈ શકે એમ નથી તો આમાં જુઓ તમે xની ઘાત કેટલી છે તો 2 ઘાત છે મતલબ કે આ દ્વિઘાત સમીકરણ છે. બરાબર છે. જો 2 ઘાત ન હોત તો આપણે દ્વિઘાત સમીકરણ કહેત નહીં પરંતુ 2 ઘાત છે તેથી આપણે આને દ્વિઘાત સમીકરણ કહીશું. બરાબર છે. તો આ પ્રકારે આપણે સરળતાથી દાખલાઓ ગણી શકશું. બરાબર છે. હવે જ્યારે મળશું ત્યારે આપણે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધશું. બરાબર છે. થેન્ક યુ.